લાગ્યું નહીં, ગોળો ઉડી ગયો. એ વિદ્યુત શક્તિ શું કરે? એની પર કોઈ હગે પ્રહલાદને ધરતી ઉપર પસારવા જાય છે તો ધરતી માતાએ ગોદમાં ઉઠાવી દીધો. પ્રહલાદ પિતાજીને વંદન કરે છે. હિરણ્યકશ્યપુ કહે છે, તું મને વંદન કર, પરંતુ મારું કયું માનતો નથી. મને બતા, તારું રક્ષણ કરનાર તારો વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદ કહે છે, પિતાજી મારા ભગવાન તો સર્વત્ર સર્વમાં રહેલા છે. તમે માનો છો, તમે વીર છો, પણ અંદર શત્રુ, તમે શત્રુ છો. મારે તે વીર છે. આપ માનો છો તો તમે જગત જીત્યું છે, પણ જેણે તમે મન જીત્યું એટલે જગત જીત્યું. તમારું મન તો જીતવામાં આવ્યું તો જગત જીત્યું. સામાજિક તમારા મનમાં બેઠા છે. તે તમારા વિવેક રૂપી ધનને લૂંટે છે, તમને ખાડામાં નાખે છે. હે પિતાજી, ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર આજે મૃત્યુની છાયા દેખાય છે. પ્રહલાદ દેખો, રાગ દ્વેષ વિદ્યા અને નારાયણની આરાધના કરો. મારા નારાયણનું ભજન કરો. હિરણ્યકશ્યપુ આવીને બોલ્યો, મારો દીકરો થઈ મને ઉપદેશ આપે છે. તું શું સમજે છે? મને આજે બતા, તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદે કહ્યું, મારા પ્રભુ સર્વવ્યાપક છે, મારામાં છે. તારામાં છે તો તારામાં છે કે તેથી તમે બોલી શકો છો. વિષ્ણુ સર્વમાં સ્વતંત્ર છે એટલે બધામાં બેઠો છે તે બોલી હતી. હિરણ્યકશ્યપુએ પૂછ્યું, તારા ભગવાન સર્વત્ર છે તો આ સાંભળો, તારો વિષ્ણુમાં કેમ દેખાતું નથી? બોલ, તારા ભગવાનના સાંભળામાં છે? જવાબ આપ્યો, જી હા, મારા ભગવાન સ્તંભમાં પણ છે. તમારી આંખમાં કામ છે તેથી દેખાતો નથી. હિરણ્યકશ્યપુ હું સાંભળામાં કોળી નાખીશ, તેમાં વિષ્ણુ હશે તો મારી નાખીશ. તે દોડતો તલવાર લેવા ગયો અને પ્રહલાદે કહેતા કહી દીધું કે સાંભળામાં ભગવાન છે, પણ તેને થોડી શંકા થઈ. પ્રહલાદને શંકા થાય, આ સ્તંભ ભગવાનમાં કેવી રીતે બિરાજ્યા છે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન થયા તો તેણે ગુરુ અવાજ અંદરથી સંભળાયો અને પ્રહલાદને ખાતરી થઈ કે મારા ભગવાન આમાં છે. પ્રહલાદને સાંભળો અલિંગન આપ્યું અને અંદર નરસિંહ ભગવાન બિરાજેલા છે. પ્રહલાદને આશ્વાસન આપ્યું, હું અંદર બેઠો છું, તારું રક્ષણ. હિરણ્યકશ્યપુ હાથમાં તલવાર લઈને દોડ્યો આવ્યો, કહેવા લાગ્યો, ક્યાં છે તારો બતાવ? પ્રહલાદ, આ સ્તંભમાં મારા નારાયણ બિરાજેલા છે. અતિ ક્રોધ હિરણ્યકશ્યપુ સાંભળાઓ પર મૂર્તિકાર કર્યો. ત્યાં તો તત નરસિંહ સ્વામી ભયંકર ગુરુ એવો અવાજ સાંભળે પ્રગટ થયા. કૃષ્ણ કન્યા પ્રભુએ હાથ લંબાવ્યા, હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો. બોલ, દિવસ છે કે રાત? પૃથ્વી છે કે આકાશ? આજે ઘરમાં છે કે અંદર? ઉંબરા ઉપર મારી આજે આ શસ્ત્ર નહીં, નખથી મારી. આમ કહીને તેમણે હિરણ્યકશ્યપુને મનુષ્યનું દુઃખ, કારણ કે બે બીમારી છે. શરીર ઘર છે. શરીર ઘરની અંદર જીવ ઉંબરો છે, એટલે અંદર ન કહેવાય, બહાર ન કહેવાય. અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાના સર્વ વિવેક સિદ્ધ કરવા ભગવાન આજ વૈશાખ સુદ 14ના રોજે પ્રગટ બ્રહ્મા નરસિંહ રૂપે પ્રગટ્યા. પંજાબમાં મુલાકાત શહેરમાં હિરણ્યકશ્યપુની રાજધાની હતી. ત્યાં નરસિંહ સ્વામીનું પ્રગટ થયું હતું. આથી પંજાબમાં લોકો પોતાના નામથી પાછળ સિંહ લગાડે છે અને તેઓ સિંહ જેવા બળવાન છે.
પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે. ગુજરાતના લોકો ઘૂસું ખાઈને ઉપર ચા પીએ છે. તો શક્તિ આવે ક્યાંથી? અને પંજાબના લોકો દૂધ નથી ઉપયોગ ખૂબ કરે છે. તો ગુજરાતના જુવાનો કહો બસે દૂધ છે કે પીતો છે કહે છે. બસે દૂધ કેમ પીવાય? નાના મને તો જાડા થઈ જાય. જે દેશ દૂધ ના પચાવી શકે તે દેશની સેવા શું કરવાનું? માટે બળવાન બનો, આત્માને શક્તિ હે પુરુષોત્તમ પ્રાપ્ત કરી શકતો નથી. નરસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે ત્યાં બતાવે છે ગુરુ વગર ભગવાન. દરેક સાધન કરો અને વિવેક કેવળો સંપત્તિ વગેરે હોય, પરંતુ જ્યાં સુધી કોઈ પૂર્ણની કોઈ સંતની કૃપા નથી થતી ત્યાં સુધી હંમેશા માટે મન શુદ્ધ થતું નથી. ભગવાન મળતા નથી. મનુષ્ય સાધક ગમે તેટલા કરે, પરંતુ સંત કૃપા કરે ત્યારે મન હંમેશા શુદ્ધ બને. મન મોટા હોય સાધુઓ પણ સાથ આપે છે. મન ચંચળ છે. મન શુદ્ધિ વગર ઈશ્વરને સાક્ષાત્કાર થતો નથી. મળ વિશેષ અરવણ વગેરે મન કરવું પીઠ થયેલું છે કે મલિન થયેલું છે. મન શુદ્ધ થયેલું છે મલિનતા જળમાં પ્રતિબંધ દેખાતું નથી.